નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી બ્રહ્માસ્ત્ર બેંચના આ ડેમો લેક્ચરની અંદર. જેટલા પણ મિત્રો આ ડેમો લેક્ચર જોઈ રહ્યા છે તેના માટે ખાસ ગણિત વિષય ધોરણ 6 નો ગણિત વિષય હવે આપણા માટે નવો છે. નવો એટલા માટે છે કે છે તો વિષય ગણિત જ, પણ હવે એનું નામ થોડું ચેન્જ થઈ ગયું છે ને નામ થઈ ગયું છે ગણિત પ્રકાશ. અને એની અંદર ઘણા બધા જે ચેપ્ટર આપણે આવતા હતા, જે જૂની પુસ્તકની અંદર ચેપ્ટરો આપણને આપેલા છે તેની અંદર ઘણા બધા ફેરફાર કર્યા છે. જેમ કે સ્વાધ્યાયના પ્રશ્નો આવતા હતા એ સ્વાધ્યાય એકદમ દૂર કરી દેવામાં આવ્યા છે. થિયરિકલ થોડુંક એડ કરી દીધું છે અને મેન્ટલી તમે થોડુંક વિચારી શકો એવા કોઠાહૂદના પ્રશ્નો આપણે આમ કહી શકીએ એવા પ્રશ્નો આની અંદર મૂકી દીધા છે. પણ કોઈ ટેન્શન વાળી વાત નથી. સરસ મજાનું ગણિત શીખવું હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જોડાઈ જવાનું છે. ચાલો આજનો આપણે લેક્ચર શરૂ કરીએ. બ્રહ્માસ્ત્ર બેન્ચ, શિક્ષકોનું સમર્પણ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ. ચાલો, ધોરણ 6 વિષય ગણિત માં આજે આપણે ચેપ્ટરની થિયરી શીખવાના છીએ. ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 છે રેખાઓ અને ખૂણાઓ. તો એની જે થિયરી છે એ થિયરીની આજે આપણે ચર્ચા કરીશું કે એની અંદર શું શું આવે છે. સર, શું થિયરીમાં છે? રેખા કોને કહેવાય, બિંદુ કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, પ્રતિબિંબ કોણ, સરળ કોણ, સંપૂર્ણ કોણ, આ બધી વસ્તુ આ ચેપ્ટરની અંદર સમાવેશ કરેલો છે. થોડુંક થિયરિકલ ચેપ્ટર છે એટલે શીખવું થોડુંક હાર્ડ બનશે, પણ આખો વિડીયો જોઈ લેજો, લગભગ ઘણું બધું સોલ્યુશન તમારું આવી જશે. ચાલો, તો સૌથી પહેલા શરૂ કરીએ. રેખાઓ અને ખૂણામાં સૌથી પહેલા આવશે બિંદુ અને આપણો વિષય છે ગણિત પ્રકાશ. હવે નામ આપણું ચેન્જ થઈ ગયું છે, ગણિત પ્રકાશ થઈ ગયું છે, બરાબર ને? ચાલો, સૌથી પહેલા તો બિંદુ કોને કહેવાય? જો સર, બિંદુ એટલે શું? ટપકું. યસ, આ થઈ ગયું આપણું બિંદુ. બિંદુને કોઈ માપ, સાઈઝ કાંઈ હોતું નથી. જે જોઈ ન શકાય તેવું ઝીણું બારીક ટપકું. બારીક ટપકું એટલે કે નાનામાં નાનું ટપકું, એટલે બિંદુનો ખ્યાલ આપણે આપી શકીએ. જેમ કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ કાંઈ પણ હોતું નથી, કે એની જાડાઈ પણ હોતી નથી. બિંદુ એટલે ભાઈ બિંદુ, અહીંયા પૂરું થઈ ગયું બિંદુ, બરાબર? તો આને આપણે બિંદુ કહી શકીએ. બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે કે ભાઈ આ સ્થાને સીમિત છે, અથવા તો આ જગ્યા પર તે ઉભેલું છે. આ થઈ ગયું એનું બિંદુ. ફક્ત એનું સ્થાન નક્કી હોય. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ એવું કાંઈ એને હોતું નથી. બિંદુને સામાન્ય રીતે અંગ્રેજીમાં કેપિટલ મૂળાક્ષર ABC વડે દર્શાવાય, જે આપણને ખબર છે. જેમ કે અહીંયા મેં બિંદુ કર્યું તો આપણે કરી શકીએ ભાઈ બિંદુ A, બિંદુ B, બિંદુ X. આ રીતે એને દર્શાવી શકાય. જો અહીંયા લખું બિંદુ કરીને બાજુમાં કોઈ આલ્ફાબેટ આપણે લખી નાખીએ એટલે થઈ ગયો બિંદુ A. આના વચાય શું? બિંદુ A. જેવી રીતે બિંદુ X. ઓકે, તો આ રીતનું બિંદુ હોય છે. બિંદુની અંદર કાંઈ ખાસ બહુ મહત્વનું છે નહીં. પણ હવે આપણા ચેપ્ટરની શરૂઆત થાય છે, જેની અંદર પહેલું આમ જોવા જઈએ ને તો રેખા કોને કહેવાય? રેખા બિંદુઓનો સમૂહ હોય છે અને બંને બાજુ જો કિરણ, આ જે આપણી આ એરો છે ને, એંગલ, આ રીતની રચના તમને જોવા મળે, આને કહેવાય રેખા. સર, આનો મતલબ શું થાય? આનો મતલબ જો સામાન્ય ભાષામાં શીખીએ ને તો આ બંને બાજુથી અનંત સુધી વિસ્તરેલી છે. આ બાજુ સર અહીંયા પૂરી થઈ જાય નહીં, અહીંયા પૂરી થાય નહીં, અહીંયા પૂરી થાય એનું નક્કી ન હોય, આગળ ચાલ્યા જ કરે બંને બાજુથી. બંને બાજુ યાર આપ્યા છે એનો મતલબ બે બાજુ ચાલ્યા કરે. આને કહેવાય રેખા. શું કહેવાય? રેખા. એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ અને રેખાનો ખ્યાલ આવે છે. એક જ હારમાં એટલે એક જ લાઈનમાં. જો આ લાઈન તમે જોશો ને તો આની અંદર આ લાઈન બને કઈ રીતે? તો ભાઈ ઝીણા 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 ઘણા બિંદુઓ એક જ હારમાં ભેગા થયા હશે અને આ રીતની લાઈન રચાતી હોય. તો અસંખ્ય બિંદુઓ હોય એનાથી આપણને રેખાનો ખ્યાલ આવી શકે. રેખા બંને બાજુ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે. જો બંને બાજુ એરા છે, બંને બાજુ અનંત સુધી જતી હોય, બરાબર ને? હવે એને સંકેતમાં શું કહેવાય તે બધું આપણે આની અંદર જોઈશું. રેખાની લંબાઈ માપી ન શકાય. સર, આને માપવું હોય તો અહીંયા સ્કેલ મૂકી દો, મપાઈ જાય નહીં. આની કોઈ લિમિટ નથી. મેં તમને કીધું એમ, એરો માર્યો એનો મતલબ આ આગળ બધે જાત કરે છે, આ બાજુથી બંને બાજુ. તો તમે માપશો કઈ રીતે? માપી ન શકાય ને, કારણ કે રેખાની કોઈ લિમિટ જ નથી, એટલે આને માપી શકાતી નથી. સર, અહીંથી અહીંયા સુધી માપી લઈએ તો જવાબ આવી જાય? ના આવે, કારણ કે બંને બાજુ એરા છે એનો મતલબ બંને બાજુ હજી આગળ વિસ્તરે છે, આગળ ફેલાય છે. હવે આગળ કેટલી ફેલાય છે એ આપણને ખબર નથી, તેથી એને આપણે માપી શકીએ નહીં. રેખાની રચના માટે બે બિંદુઓ પૂરતા છે. બે બિંદુઓ રેખા નક્કી કરે છે. રેખા બનાવી હોય ને તો બે બિંદુથી બની જાય. સર, કઈ સમજ ન પડી. કોઈ પણ બે બિંદુ દોરો. ચાલો, અહીંયા આપણે બે બિંદુ લીધા, બરાબર? જો આમાંથી બે બિંદુમાંથી રેખા પસાર થઈ જાય, એ બે બિંદુમાંથી રેખા તમારે પસાર કરવી હોય તો થઈ જાય. જેમ કે જો અહીંયા બે બિંદુ હતા M અને L, તો એમાંથી આપણે એક રેખા પસાર કરી શકીએ. આપેલ આકૃતિ રેખા MI ની છે. જો હવે એને સંકેત
રેખાનો સંકેત. તો રેખાને આ રીતે ઉપર તમારે દર્શાવવી પડે અને લખી શકાય રેખા એમ આઈ. આ રીતે આપણે એને દર્શાવી શકીએ. સંકેત રેખા એમઆઈ ને રેખા એમઆઈ વડે દર્શાવાય છે. આ થઈ ગયો રેખાનો સંકેત. આ રીતે રેખાને આપણે દર્શાવી શકીએ. કેટલીક વખત રેખાને એલ એમ એન વડે પણ દર્શાવાય છે. રેખા એલ એનું જે નામ આપણે આપ્યું હોય, જેમ કે ધારો કે આખી રેખાને આપણે નામ આપી દઈએ એલ રેખા, તો આને શું દર્શાવાય? રેખા એલ. એનો મતલબ થઈ ગયો આખી રેખાનું નામ શું છે? રેખા એલ. ઓકે, તો આ રીતે પણ રેખાને દર્શાવી શકાય. ના એનો સંકેત છે રેખા એમઆઈ, જે આપણે અહીંયા દોરેલી છે તે. યસ, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો રેખાખંડ. સર આ રેખાખંડ, હવે રેખાખંડનું માપ ફિક્સ હોય, એક જગ્યાએથી શરૂ થાય, એક જગ્યાએ પૂરો થઈ જાય, એટલે રેખાખંડ. જેમ કે સર અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા પૂરો થાય છે, આ બે અંત્ય બિંદુઓ હોય એને કહેવાય રેખાખંડ. સર અંત્ય બિંદુ એટલે છેડાના બિંદુ. અંત્ય બિંદુ એટલે છેડાના બિંદુ. અહીંયા બિંદુ આવી ગયું. હવે બિંદુનો મતલબ શું થાય? ભાઈ અહીંથી જ શરૂ થાય છે અને અહીંયા જ પૂરું થાય છે, બીજું કાંઈ હવે આગળ વિસ્તરતું નથી. આ થઈ ગયો રેખાખંડ. રેખામાં શું હતું? બંને બાજુ અનંત સુધી ફેલાયા કરે. રેખાખંડની ભાઈ લિમિટ છે, અહીંયાથી શરૂ થાય છે, અહીંયા પૂરું થાય. હવે આને માપી શકાય, કારણ કે હવે આગળ વધતો નથી. સ્કેલ માંખીને તમે કહી શકો કે ભાઈ ચાલો 10 સેમી છે, તો તમને માપ મળી જાય કે ભાઈ 10 સેમી છે, 5 સેમી છે, 8 સેમી છે, જે હોય તો તમે માપી શકો. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય, જો શરૂઆતનું અને પૂરું થાય, તો રેખાના અંત્ય બિંદુ કેટલા હોય? 2, અને એને માપી શકાય. રેખાખંડને માપી શકાય. રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે. રેખાખંડ એ બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર. બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર, એટલે કે બે બિંદુઓ વચ્ચે આખો રેખાખંડ આવી જાય છે. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે, આપણે કીધું એમ. જો શરૂઆતનું ને અંતિમનું બે અંત્ય બિંદુઓ એના હોય છે. રેખાખંડની લંબાઈ માપી શકાય. રેખાખંડને આપણે માપી શકીએ છીએ. આપેલ આકૃતિને રેખાખંડ VS ની છે ને, આનો સંકેત જો આ રીતે કરી શકાય. આ ઉપર રેખાખંડ છે ને, એટલે રેખાખંડ દોરવાની, રેખા નહીં દોરવાની. રેખામાં તો બે બાજુ એરા મૂકવા પડે. આ રેખાખંડનો સંકેત અને રેખાખંડ VS તમે લખી શકો, અથવા તો SV લખવું હોય ને તો પણ ચાલે. રેખાખંડ SV અથવા તો રેખાખંડ VS, એને સંકેતમાં આપણે આ રીતે દર્શાવી શકાય. જો બે લખ્યા છે, SV અને VS. તો આ થઈ ગયું રેખાખંડ. શું શીખ્યા? બિંદુ, ટપકા જેવી સર રચના હોય એ બિંદુ થઈ ગયું. એનું ખાલી સ્થાન નક્કી હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપી શકાતી નથી. પછી આપણે જોયું રેખા, બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય, એને કોઈ પણ અંત્ય બિંદુ હોતું નથી. રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય? 2, અને એને માપી પણ શકાય, કારણ કે એની લિમિટેડ છે, હવે આગળ જઈ શકતું નથી. એનો સંકેત પણ આપણે જોયો. આ થઈ ગયો આપણો રેખાખંડ. રેખાખંડને મધ્ય બિંદુ હોય. રેખાખંડને સર મધ્ય બિંદુ હોય ને, જેમ કે આ 10 સેમીનો આખો છે, આપણો આને મધ્ય બિંદુ ગોતવો હોય તો ગોતી શકીએ, કારણ કે આનું લિમિટ છે, હવે આગળ વિસ્તરવાનું નથી. ભાઈ આખું 10 સેમી છે, તો 5 સેમી એનું શું આવી જાય? મધ્ય બિંદુ આવી જાય, વચ્ચેનું બિંદુ. જેમ કે આખો રેખાખંડ છે, આને તમે માપીને એનું અડધેની વચ્ચેનું બિંદુ આપણે મેળવવું હોય, મધ્ય બિંદુ, તો મેળવી શકીએ. આ થઈ ગયું એનું મધ્ય બિંદુ. ચાલો નેક્સ્ટ, કિરણ. સર હવે શું આ કિરણનું? કિરણ એટલે ભાઈ એવું કાંઈ છે નહીં. રેખા શીખા, રેખાખંડ શીખી ગયા, તો એ જ મુજબ કિરણ. એક જ અંત્ય બિંદુ હોય, આનાથી શરૂ થાય છે, ક્યાં સુધી જાય છે એ નક્કી નથી. એટલે એક એરો હોય, શરૂઆત ખબર છે, અહીંથી શરૂ થાય છે. હવે આમ નહીં હાલે, આ બાજુ એરો નથી, ડાબી બાજુ ક્યાં સુધી જશે એની લિમિટ છે. ક્યાં સુધી જશે? સર અહીંયા સુધી. હવે એની આગળ જશે નહીં. પણ જમણી બાજુ કેટલું જાય ને એ નક્કી નથી. આ થઈ ગયું કિરણ, એક બાજુથી હાલાત કરે. ઓકે, આને માપી શકાય? ન માપી શકાય, કારણ કે શરૂઆતનું બિંદુ છે, અંતનું બિંદુ નથી. અંત તો ભાઈ કિરણ છે, રેખા જેવું છે, એક બાજુનો એરો છે, આમ આગળ હાલાત કરે છે, એટલે આને માપી શકાય નહીં. હા, એનું શરૂઆતનું બિંદુ આપણને મળી શકે, બરાબર ને? તો રેખાની કેટલા અંત્ય બિંદુ હોય છે? એકય ન હોય. રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય? 2 અંત્ય બિંદુ હોય. કિરણને કેટલા અંત્ય બિંદુ હોય? સર 1 હોય, બરાબર ને? એક બાજુનું છે, એક બાજુ નથી. કોઈ એક પ્રસ્થાન, શરૂઆત, અહીંયાથી શરૂઆત થાય છે, અનંત અંતરે ગતિ કરતું, અહીંયાથી શરૂઆત થઈને અનંત સુધી ગતિ કરતું હોય તેવા બિંદુઓની હારને શું કહેવાય છે? કિરણ. જો શરૂઆત અહીંયા આપેલી છે, અનંત સુધી જાય છે, વચ્ચે તમે ગમે કોઈ બિંદુ મૂકી શકો, એનાથી તમારો એક રેખાખંડ દર્શાવો હોય તો રેખાખંડ XY એટલું દર્શાવી શકે કે ભાઈ એટલા માપનો છે. પણ છે આખું શું? કિરણ, જે અનંત સુધી આગળ સુધી ચાલ્યા જ કરે છે.
કિરણ એ રેખાનો જ એક ભાગ છે, એક બિંદુથી ઉદ્ભવે છે અને તે જ એક દિશામાં અનંત સુધી જાય. એક બિંદુથી એની શરૂઆત થાય, અનંત સુધી ચાલ્યા કરે, એ આપણું કિરણ. કિરણની લંબાઈ ન માપી શકાય, હમણાં જ આપણે વાત કરી ભાઈ કિરણને માપવું શક્ય નથી, કારણ કે એક બાજુ અનંત સુધી આગળ જાય છે. કેટલું આગળ જાય છે આપણને ખબર નથી. આપેલ આકૃતિ કિરણ XY ની છે. જો આને કઈ રીતે દર્શાવાય? તો કિરણ છે તો કિરણનો સંકેત મૂકી દેવાનો. X થી શરૂ થાય છે એટલે X આગળ રાખીએ અને આગળ હાલ્યા જ કરે છે, તો કિરણ XY આપણે આ રીતે દર્શાવી શકીએ કે ભાઈ આગળ અનંત સુધી ચાલ્યા કરે છે. કિરણ XY. ઓકે, તો આ થઈ ગયું આપણું કિરણ. બિંદુ, રેખા, રેખાખંડ અને કિરણ. કિરણને મધ્ય બિંદુ ના હોય તો આપણને ખ્યાલ આવ્યો જ ને, સર અહીંયા આનું મધ્ય બિંદુ તો આવી ગયું. મધ્ય બિંદુ નથી ભાઈ, આ જો અનંત સુધી જાય છે. અહીંથી અહીંયા સુધી કરી નાખું તો તમારું મધ્ય બિંદુ ફરી જાય, વચ્ચેનો બિંદુ અલગ થઈ જાય ને. કેટલું છે એની કોઈ લિમિટ નથી. ચાલો સર આનું ગોતી નાખો, અહીંયા છે મધ્ય બિંદુ. સર મેં ગોતી નાખ્યું, એટલે ગોત્યું નથી. હવે આને હું આગળ લંબાઈ દઉં તો, કારણ કે આગળ તો ગમે એટલું હાલે છે. હવે આનું ગોતવા જાવ તો મધ્ય બિંદુ અહીંયા ઠેઠ આવી જાય, ફરી ગયું ને. મધ્ય બિંદુ મળે નહીં. કિરણનું મધ્ય બિંદુ નહીં મળે. મધ્ય બિંદુ કોનું મળે? રેખાખંડનું. કારણ કે એને બે અંત્ય બિંદુ છે, એને માપી શકાય છે. જેને માપી શકાય ને એનું મધ્ય બિંદુ નીકળે. જેને માપી શકાય એનું મધ્ય બિંદુ નીકળે. જેને માપી નથી શકાતું એનું મધ્ય બિંદુ નીકળવાનું નથી. ચાલો હવે આપણે આવીએ ખૂણાઓ ઉપર. ખૂણો, એંગલ. ખૂણાઓ આપણે જોઈએ છે ને, કોઈ પણ ખૂણા હોય, જો આ રીતના ખૂણા હોય, બરાબર. કેવી રીતે બને? બે બાજુ કિરણ હોય અને બેયનો અંત્ય બિંદુ એક જ હોય. જો અહીંયાથી શરૂ કરીએ તો આ એનું અંત્ય બિંદુ થઈ ગયું. અહીંથી શરૂ કરીએ તો આ એનું અંત્ય બિંદુ. એક જ અંત્ય બિંદુ હોય ને બે કિરણ હોય તો એનાથી ખૂણાની રચના થાય. શેની રચના થાય? ખૂણાની રચના થાય. કોર્નર રચાય ત્યારે ખૂણો બને. સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો. સામાન્ય ઉદ્ભવ બિંદુ એટલે કોમન, બંનેની વચ્ચે હોય એવું. જો આ સામાન્ય થઈ ગયું બિંદુ અને એનાથી બે કિરણો બન્યા. એનાથી બે કિરણો બન્યા. કિરણ એટલે ખબર છે ને, એક બાજુ એરો હોય અને એક બાજુ અંત્ય બિંદુ હોય અને એ સામાન્ય હોય. બે કિરણનું સામાન્ય એક જ બિંદુ છે. એમાંથી જે બને ને એ હોય આપણો ખૂણો. શું હોય? ખૂણો. જો બે કિરણોનો અંત્ય બિંદુ એક જ હોય તો તેનાથી બનતી રચનાને ખૂણો કહે છે. ખૂણો રચાતા બે કિરણને ખૂણાના ભુજ. ખૂણો રચાતા બે કિરણ, જેનાથી ખૂણો રચાય છે એના બે કિરણ એટલે કે આ બે, આને કહેવાય એની ભુજ અથવા તો બાજુ. શું કહેવાય? ભુજ અથવા તો બાજુ. જો આ બે બાજુ થાય. ઓકે, ચાલો હવે આપણે આને વિસ્તારથી સમજીએ. તો એનો સંકેત શું હોય? વચ્ચેનો બિંદુ હોય તો ખૂણાના સંકેતમાં કઈ રીતે દર્શાવાય તે આપણે જોઈએ. સામાન્ય ઉદ્ભવ બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહે છે. જો અહીંયા. ઓકે, ચાલો ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે લખવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ ખૂણો તમે દર્શાવો. જેમ કે અહીંયા હું ખૂણાને નામ આપી દઉં. જો આપણે અહીંયા બનેવું છે એમાં અહીંયા X O Y. ખૂણો ક્યાં પડ્યો? સર O બિંદુ પાસે ખૂણો પડ્યો. ખૂણો ક્યાં પડે છે? વચ્ચે O બિંદુ પાસે. આને સંકેતમાં કઈ રીતે લખાય? તો જુઓ, પેલા ખૂણાની નિશાની કરવાની આ રીતની. ઓકે, હવે O ખૂણો તમારે દર્શાવવો હોય ને, આ ખૂણો દર્શાવવો હોય તો ઈ બિંદુ હંમેશા વચ્ચે રહેવું જોઈએ. સર વચ્ચે કઈ રીતે? તો જો X O Y આ રીતે તમે લખી શકો. O વચ્ચે આવવો જોઈએ એટલે ખૂણો દર્શાવી શકો ભાઈ X O Y એટલે અહીંયા ખૂણો પડ્યો. બીજી રીતે તો Y ને તમે આગળ લેવો હોય તો લઈ શકો, પણ O તો ક્યાં આવવો જોઈએ? વચ્ચે જ આવવો જોઈએ. Y O X આ રીતે પણ લખી શકો. સર ખાલી OX લખું તો ચાલે? ન ચાલે. ખાલી XO લખું તો, ખૂણો XO લખું તો તોય ન ચાલે. સર ખૂણો YO લખું તો તોય ન ચાલે. ખૂણાને હંમેશા આ રીતે જ દર્શાવી શકાય, અથવા તો આ રીતે તમે આ રીતે તમે દર્શાવી શકો. આ એકય એંગલ ચાલશે નહીં. અથવા તો ખૂણો XOY અથવા તો ખૂણો YOX. એનો મતલબ આ જ થાય. સર ખાલી ખૂણો O લખું તો ચાલે. ખાલી ખૂણો O લખો તો ચાલે કે ભાઈ O ની વાત કરી છે. ઓકે, પણ વ્યવસ્થિત રીતે દર્શાવો હોય તો આ રીતે દર્શાવે. જો અહીંયા POQ લખ્યું છે ને, એટલે અહીંયા આપણે બિંદુ લઈ લઈએ PO અને અહીંયા હશે Q બિંદુ. એટલે સંકેતમાં તમે POQ લખી શકો અથવા QOP પણ લખી શકો. મતલબમાં જે બિંદુ ખૂણો છે એ ક્યાં આવવો જોઈએ? વચ્ચે આવવો જોઈએ. ચાલો, ખૂણાને પણ બંધ વક્રની જેમ તેના વિસ્તારને ત્રણ ભાગ છે. ખૂણાના ત્રણ ભાગ પડે. સર કયા કયા ત્રણ ભાગ? જો આ ખૂણો આપણે બનાવ્યો, એક ખૂણાનો અંદરનો ભાગ, એક
બિંદુઓ, જો આ જે બાજુઓ છે ને, બાજુઓ પરનો ભાગ અને એક ખૂણાની બહારનો ભાગ, 3 ભાગ પડે. ખૂણાના કેટલા ભાગ પડે? 3 ભાગ પડે. કયા કયા સર પડે? જુઓ, એક તો ખૂણાની અંદરનો ભાગ, જે અહીંયા આપ્યું છે બિંદુ P. જો ખૂણાની અંદર આવે છે, અંદરના ભાગમાં છે એટલે અંદરનો ભાગ. ખૂણા પરનું બિંદુ, ખૂણામાં કોઈ એક જગ્યાએ બિંદુ આપ્યું હોય, જેમ કે M. જો આ બાજુ ઉપર છે એટલે અંદર ન કહેવાય, બારે ન કહેવાય. ક્યાં છે? ખૂણા પરનું બિંદુ, બિંદુ M. અને ખૂણાની બહારનો ભાગ, ખૂણાની બહારના ભાગમાં કયું છે સર? આ Z. જો ખૂણાની બહાર, ખૂણો આપણો અહીંયા અંદર રચાય છે, આ Z બિંદુ બહાર છે એટલે આને કહેવાય ખૂણાની બહારનો ભાગ. ઓકે, થાય છે ક્લિયર? ટોટલ 3 ભાગ છે. ખૂણાની અંદરનો ભાગ આવશે, ખૂણા પરનું બિંદુ આવશે અને ખૂણાની બહારનો ભાગ. ચાલો નેક્સ્ટમાં જઈએ આપણે. ખૂણાઓ કયા કયા હોય? તો 3 ખૂણા તો આપણે ભાઈ ચોથા ધોરણથી શીખતા આવીએ છીએ સર. કેટલીક વાર તમે શીખવાડશો, હવે થાકી ગયા અમે. ચોથા ધોરણથી કહે છે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. પણ ડીપની અંદર તમને ખબર હોવી જોઈએ, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. કાટકોણ ખૂણો એટલે તો સર ખબર છે, 90 અંશનો હોય. 1/4, સોરી, હા 1/4 ભાગ. આખું ચક્ર હોય ને એના 4 ભાગ કરો ને, એમાંથી એક ભાગ એટલે 90 નો હોય. કારણ કે આખું ચક્ર તમને ખબર છે, આખું વર્તુળ કેટલા અંશનું હોય? 360 અંશ હોય. એનો ચોથો ભાગ કરો એટલે 90 નો થાય. આને કહેવાય કાટખૂણો. કાટકોણ ત્રિકોણ હોય, આપણે યાદ છે ને, કાટકોણ 90 અંશનો હોય. કેટલાનો હોય? 90. હવે બહુ હેલું સર. લઘુકોણ 90 થી નાનો હોય લઘુકોણ, 90 થી મોટો હોય ગુરુકોણ. 90 થી નાનો હોય લઘુકોણ, 90 થી મોટો હોય એ ગુરુકોણ. ઘણું બધું શીખવા મળશે. જુઓ, ખૂણાને કેવી રીતે માપવું? તો પહેલા તો એનું છે રાઈટ એંગલ ટેસ્ટ, રાઈટ એંગલ ટેસ્ટર. પણ આનાથી ખૂણો નાનો છે કે મોટો એ તમને ખબર પડી શકે, પણ માપી ન શકાય. ચોક્કસ માપ તમને મળે નહીં. આ જે રાઈટ એંગલ ટેસ્ટર છે, આનાથી તમને ખૂણો નાનો છે કે મોટો એ તમને ખબર પડી જશે, જોઈ શકશો, પણ એને માપી શકાશે નહીં. માપવા માટે તો શું જોઈએ? કોણ માપક. કોણ માપક હોય એટલે પરફેક્ટ માપ એનું આવી શકે. આ બહુ તમારે સમજવા જેવું ટેન્શન વાળી વાત નથી, તમારે આવતું નથી કંઈ, ફક્ત માહિતી માટે આપ્યું છે. ખૂણાનો પ્રકાર નક્કી કરી શકાય, નાનો છે, મોટો છે, સરખો છે, એ ખબર પડે, પણ એને માપી શકાતો નથી. તેથી વધુ ચોક્કસ રીતે જો સરખામણી કરવા માટે આપણે ખૂણાને માપવાની જરૂર છે. અને માપી શાનાથી શકાશે? કોણ માપકથી. કોણ માપકથી તમે ચોક્કસ એનું માપ, કેટલા અંશનો ખૂણો છે તે માપી શકશું. આપણે લેક્ચરની અંદર છે ને ખૂણા માપતા શીખીશું. કોણ માપકથી ખૂણો કઈ રીતે મપાય, કઈ રીતે ખબર પડે કે આ કેટલા અંશનો ખૂણો છે, એ કેવી રીતે દર્શાવશું, એ બધું આપણે શીખીશું સ્વાધ્યાયમાં, એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં. ચાલો, લઘુકોણ. એ તો સર ખબર જ છે, કાટખૂણા કરતું નાનું માપ હોય એને લઘુકોણ કહેવાય. હવે વધારે માહિતી જુઓ. 90 અંશ કરતા નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય. 90 અંશ એટલે એ તો આવી જ ગયું સર, કાટખૂણો. કાટખૂણો એટલે કે 90 અંશ કરતા નાનું હોય એ લઘુકોણ. લઘુકોણના દરેક ખૂણાનો આટો 1/4 ભાગ કરતા નાનો હોય. સર આ હું 1/4 ભાગ છું? આખું વર્તુળ બનાવીએ, આના 4 ભાગ કરો એટલે 1/4 ભાગ એટલે આ એક ભાગ થયો. જોઈ 90 નો બને કાટખૂણો, બરાબર? કારણ કે 90 ના 4 બને 360. એનાથી નાનો હોય, એમ જ કીધું, બીજું કઈ નથી કીધું. આ 90 અંશનો છે ને, આનાથી નાનો હોય. આ જે આખો ભાગ છે એનાથી નાનો ખૂણો હોય એટલે શું હોય? લઘુકોણ. આ 90 થી નહીં નાનો, આ 90 ચોથા ભાગથી પણ નાનો હોય. જો 1/4 ભાગ કરતા નાનો હોય તો એને શું કહેવાય? લઘુકોણ. જેમ કે આ ખૂણાની આપણે વાત કરીએ, જો આખો જોઈએ ને, આ તો અહીંયા બને 90 નો, આમ 90 નો બને. જો એનાથી નાનો છે ને નાનો ખૂણો, તો આ કેવો થઈ ગયો? લઘુકોણ. ચાલો, ગુરુકોણ 90 થી મોટો. સર 90 થી મોટો ઘણો બધો હોય, એની પણ લિમિટ છે. 90 થી મોટો હોય પણ સરળ કોણ કરતા નાનો હોય. સરળ કોણ શું છે એ આપણે શીખીએ. સરળ કોણ એટલે સીધો. જો આખો ખૂણો, આ આખી રેખા, આને કહેવાય સરળ કોણ. આને શું કહેવાય? સરળ કોણ. 180 અંશનું હોય. 180 કરતા નાનું, 90 કરતા મોટું એટલે ગુરુકોણ. સરળ કોણથી ઓછું હોય તેને ગુરુકોણ કહે છે. કાટખૂણાથી વધુ, સરળ કોણથી ઓછું. કાટખૂણો એટલે 90 અંશ કરતા વધારે હોય, સરળ કોણ એટલે કરતા ઓછો હોય, એટલે થઈ ગયો આપણો ગુરુકોણ. 90 કરતા મોટો, 180 કરતા નાનો હોય તેવા ખૂણાને કહેવાય ગુરુકોણ. ચાલો,
દરેક ખૂણાનો આંટો 1/4 ભાગ કરતા વધુ અને 1/2 ભાગ કરતા ઓછો. સર હવે પાછો આકૃતિ દોરીએ. આ વર્તુળ આપણું 1/4 ભાગ એટલે આ થયો, અને અડધો ભાગ 1/3 એટલે આ ભાગ થયો. આ ભાગ અને આ ભાગ, આ બેની વચ્ચે, એનો મતલબ કે અહીંયા ક્યાંક આવતું હોય. જો આવડો ખૂણો બનતો હોય, આમ બનતો હોય, એટલે કે આટલા ખૂણા હોય, બરાબર ને. કાટખૂણા કરતા મોટું સરળ કોણ એટલે અડધાથી નાનું, એટલે આપણો શું બની જશે? ગુરુકોણ બની જશે. જો આ ખૂણો આપ્યો, અહીંયા આપણો 90 નો થાય, અહીંયા થાય આપણું 180 નો સરળ કોણ. એટલે 90 થી મોટો હોય, સરળ કોણથી નાનો હોય, એટલે થઈ ગયો આપણો ગુરુકોણ. ચાલો પ્રતિબિંબ કોણ, અથવા તો એને આપણે કહી શકીએ વિપસી કોણ. કયો કહેવાય? તો જે ખૂણાનું માપ સરળ કોણ કરતા વધુ હોય. સર સરળ કોણ એટલે 180, એનથી નહીં મોટો. હા, એનથી પણ મોટો હોય અને સંપૂર્ણ કોણ કરતા ઓછો હોય. સંપૂર્ણ એટલે આખું, સંપૂર્ણ એટલે આખું વર્તુળ, એનાથી નાનો. સર એમ ખૂણો તો કઈ રીતે બને? જુઓ તો હાલો આપણે ટ્રાય કરવી. હવે સરળ કોણ કરતા મોટો તમે બનાવવા જાઓ તો ધારો કે અહીંથી તમે શરૂ કર્યું હોય તો આ કાટકોણ અહીંયા, આપણો સરળ કોણ અહીંયા આવે, એનાથી મોટો સર બનાવ્યો તો એ ખૂણો આ બાજુ બની ગયો, ઉપર થોડો બને. એ જે આ બાજુનો ભાગ બન્યો ને એ જ આપણો વિપરીત કોણ. એને શું કહેવાય? આપણો વિપરીત. જેમ કે સર આ ખૂણો છે, આ તો લઘુ કોણ છે સર, હું આ વાત કરો છો? આ લઘુ કોણ પણ છે, પણ આ બહારનો ભાગ ગુરુ કોણ કરતા મોટો થાય ને. આ થઈ ગયો આપણો વિપરીત કોણ. શું કહેવાય? વિપરીત કોણ, અથવા તો પ્રતિબિંબ કોણ, અથવા તો પ્રતિબિંબ કોણ. 180 કરતા મોટો થાય ને 360 કરતા કેવો હશે? નાનો હશે. પ્રતિબિંબ કોણના દરેક ખૂણાનો ભાગ 1/4 ભાગ કરતા વધુ અને 1 કરતા ઓછો આખા ખૂણા કરતા ઓછો હોય. જો અહીંયા આપ્યો. સર આ તો લઘુ કોણ છે, પણ બહારનો જો, આને કહેવાય પ્રતિબિંબ કોણ. આ જે બહારનો ખૂણો પડે છે ને એને કહેવાય પ્રતિબિંબ. જે 180 કરતા પણ કેવો હોય છે? મોટો હોય છે. અને 360 કરતા કેવો હોય છે? નાનો. અધીરી થિયરી છે, અડધી જ છે, ફક્ત ડેમો માટે મૂકેલી છે. આ બધું આપણે વિસ્તારથી શીખવાનું છે, એક એક શબ્દની સમજૂતી સાથે શીખવાના છે. અને જો આ રીતે તૈયારી કરવી હોય ને નવું પુસ્તક છે એમાં જો તમારે અટવાઈ ન જવું હોય તો જોડાઈ જાજો આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર. આખા પાઠ, આખા ચેપ્ટરની લીટીએ લીટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આખું વર્ષ દરમિયાન શીખવાના છીએ. જોઈન થવાનું ભૂલતા નહીં. આ ફક્ત ડેમો જ છે, હજુ તો આખું પિક્ચર બાકી છે. તો ફટાફટ બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર હવે જોઈન થઈ જાઓ અને આપણા લેક્ચર શરૂ કરી દો. ગણિત તમને સહેલું થઈ જશે. ચાલો મિત્રો, થેન્ક યુ. મળીએ આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં.